જોઈ લો મિત્રો, વિમલ ભાવાણી આવી ગયા ઉમિયા ડેકોરેટર્સ એન્ડ કેટર્સ। આપણને જીગર કુમાર પરેશભાઈ ગોર તરફથી જમવાનું ઇન્વિટેશન હતું સહપરિવાર સાથે, તો આપણે આવી ગયા જમવા। रहा नहीं जाता तड़प ही ऐसी है ना। કોઈ પણ મિત્રોને નાનો મોટો પ્રસંગ કરવો હોય તો પ્રવીણભાઈનો કોન્ટેક્ટ જરૂરથી કરજો। અને જો આપણે તો સીધી એન્ટ્રી લઈ લીધી અંદર જ ફટાફટ, અને એન્ટ્રી લઈને સીધી આપણા ઘરના બધાએ સીધી ડીશ જ ઉપાડી લીધી। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। અને મિત્રો એટલું યાદ રાખજો કે જમવા તમે ગયા હો ને તો પહેલી ડીશ લઈ જાઓ તો કોઈ દુઃખી નહીં થાવ। बात तो सही है। જો અમારે પહેલી ડીશ તો રમેશ બાપાએ જ લઈ લીધી। જો આપણે ઝૂમ કરીને પકડી પડ્યા જો એમને। વિડીયો ઉતારતે ઉતારતે આપણને ભજીયાની સુગંધ આવી ગઈ, અને પછી આપણે ઉપડી ગયા સીધો મોબાઈલ લઈને જ્યાં ભજીયા બનતા હતા ત્યાં। અને જોઈ લો મિત્રો, આપણા ખાસ મિત્ર રાજુભાઈ જો આ રહ્યા, તમે એને ઓળખતા હશો। આ રહ્યા પ્રવીણભાઈ ઉમિયા ડેકોરેશનવાળા। એ કહેલા વિમલભાઈ તમે વિડીયો બનાવવા, બાકી બહુ મજા આવે જોવાની। આવા વિડીયો હંમેશા માટે બનાવતા રહેજો ને અમને બધાને હસાવતા રહેજો। बात तो सही है। સીધા આપણે વિડીયો લઈ લીધા ભજીયા બનાવવાળા કારીગરને। એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ। પછી તો મહારાજ મંડી ગયા હતા ઘા ભજીયા બનાવવા, અને ભજીયા બનાવતા બનાવતા છાબડું કરી નાખ્યું ખાલી, અને નિતારી કાઢ લીધા। એટલે કે ભજીયા તો પૂરા કરી નાખ્યા, મારે શું ખાવાનું। પછી હા આપણી પ્રવીણભાઈ આવી ગયા કે વિમલ ભવાણી ચિંતા ના કરો, જો આખું તપેલું ભરેલું હોય, ચિંતા ના કરો મળશે ગોટા તમને। रहा नहीं जाता तड़प ही ऐसी है ना। જો મિત્રો, આપણે જે વિડીયો બનાવેલા રમેશ બાપા જો ખાઈને નીકળ લીએ। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। એટલે રમેશ બાપા ભવાણીને જોયા એમ છે, મહારાજ ક્યાં જતા રહ્યા, ખુરશી ખાલી છે। હા આવી ગયા મહારાજે, અને લગાડી દીધો ફોન। આજ તક વિમલ ભવાણી આવી ગયા અને અમારો વિડીયો બનાવવા રાખે। આજ તક બધાને ફૂલ મોજ કરી દેશે વિડીયો બનાવીને। बात तो सही है। ફોટા તળારા એ કમ્પ્લીટ કાઢે બહાર, પછી આપણે અહીં નીકળી। प्रधानमंत्री मोदी और मुख्यमंत्रियों के साथ 4 घंटे चली बैठक में लॉकडाउन बढ़ाने पर सहमति। 2 हफ्ते बढ़ेगा लॉकडाउन। आज देश को संबोधित नहीं करेंगे प्रधानमंत्री मोदी। मजा आया, और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। પછી આપણા ફેસબુક ફ્રેન્ડ મળી ગયા સસુભાઈ, જો આપણે વિડીયો લઈ લીધા એમને। शाबाश मेरे शेर। ચલો મિત્રો, ભાઈ બધા જમવા મળી ગયા। જો અને ચિંટુ જો લાડવા ખાવાની જગ્યાએ રમે રોય, આજ લાડવા ખાઈ લે કાલ નહીં મળે। જોઈ લો મિત્રો, અમારા પ્રિય સાસુમાં જો ખુશ થયા રહે। જોઈ લો મિત્રો, અમારા પપ્પા પાણી પી રહ્યા, જો સ્વજલનું પાણી પી રહ્યા જો ખાઈને। बात तो सही है। અને મિત્રો, કોઈ પણ શુભ પ્રસંગે પાણીની જરૂર હોય તો જો કોન્ટેક નંબર દેખાડો, એમનો કોલ કરીને એમનો કોન્ટેક કરી લેજો। અને જો પાછી ભાઈ આવી ગયા અમારા નરેન્દ્રભાઈ, જો છાનું વિતરણ કરેલા, જો કચ્છી પટેલને છા તો જોઈએ જ। અને વળી પાછા એમાં ઉત્તરજોના હાર થયા, જો બધા ખડે પગે બધા ઊભા એની સેવા આપી રહ્યા। જો પછી આવી ગયા પટેલ, આપણા ફેસબુક ફ્રેન્ડ મિત્ર, અને રાજુભાઈ આપણા વિડીયો જોયેલા લાઈક કરેલા। અને પછી શ્રવણભાઈ આવી તો સીધી ડીશ જ ઉપાડી લીધી, અમારે તો રાહ ના જોઈ। જો મિત્રો, આપણા સસરાની એન્ટ્રીથી જો એ જમવા મળી ગયા, ટાઈમસર જમી લેવું પડે। જો આપણા હાળાન દીકરાની એન્ટ્રીથી જો મેન વિલન એ કે તમારે બીજાના વિડીયો ઉતારો, મારા નહીં। પછી મેં કીધું અબાજ જો, તો હરામ જણે જો અબાજ જોયો તો गजब बेइज्जती। પછી તો ઉંદેડી આપણા મોબાઈલ સામું જોયું નહીં, આપણે ઉશિયાળા થઈને સીધી ઉપાડી લીધી ડીશ જ। ये क्या तमाशा लगा रखा है तूने? ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? આપણે એ સાબિત કરવા માંગી રહ્યા કે જીગર કુમાર પરેશભાઈ ગોરે આપણે આમંત્રણ આપ્યું હતું, એની હાજરી આપવા માટે આવ્યા છીએ। જોઈ લો। शाबाश मेरे शेर। પહેલો જ ઉપાડે ચોખા ઘીનો લાડવો। रहा नहीं जाता तड़प ही ऐसी है ना। પછી તો આપણે મંડી ગયા ખાવા ફટાફટ। અને મારા હાળા બાજુ મોબાઈલ ફેર્યો, મોબાઈલ હમું જોતો જ નહીં। वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय। बात तो सही है। જોઈ લો મિત્રો, આપણે કમ્પ્લીટ જમી લીધું, આપણી ડીશ થઈ ગઈ ચોખ્ખી। જો અને આપણા હાળાની ડીશમાં વિડીયો બતાવી દે તમને। જો એને કમ્પ્લીટ જમી લીધું, ડીશ થઈ ગઈ ચોખ્ખી, જમવાનો બિલકુલ બગાડ કર્યા વગર આપણે જમી લીધું। शाबाश मेरे शेर।
જો મિત્રો જમી લીધા પછી વિમલ ભવાણી પરસેવો તો જો થયો એટલે મોઢું લૂસવા માંડે અત્યારે રૂમાલ કાળું થઈ જવાનું હોય. ચલો મિત્રો વિમલ ભવાણી વાળી પાસે આવી ગયા જીગર કુમાર પરેશભાઈના ગોરના ઘરે, કેમ કે પ્રોગ્રામ પતી ગયો એટલે હવે નીકળવાનું હતું આપણે. તે જીગરભાઈને ઘરે આપણે આવી ગયા. જો જીગરભાઈ ઊભા હમણાં જો. પછી આપણે જીગરભાઈને કીધું જીગરભાઈ અમે કીધું જઈએ. જીગરભાઈ કે હા વાંધો નહીં હેડો. જમી લીધું? હો જમી લીધું. જમવા આવ્યા એટલે જમવાનું છોડતા શું આપણે. અને મિત્રો આપણા વિડીયોમાં તમને થોડી ઘણી કોમેડી ગમી હોય તો વિડીયો લાઇક કરજો, આપણી ચેનલને ફોલો કરજો. મળશું નવા વિડીયોમાં નવું કાંક લઈને. शाबाश मेरे शेर.